હું મારી વાતની શરૂઆત કરું એ પહેલા ધોમ ધકતા તાપમાં ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ પધાર્યા છો. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. અમારા પ્રસંગે આવ્યા છો, કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સમર્થન કરવા પધાર્યા છો, એટલે પક્ષના એક સૈનિક તરીકે અહીં ઉપસ્થિત આપ સૌનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું. કોંગ્રેસ પક્ષના અમારા સાથીઓ, સીડબ્લ્યુસી મેમ્બર આદરણીભાઈ શ્રી જગદીશભાઈ, ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી પક્ષના આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ ઈસુદાનભાઈ, અમારા સિનિયર સાથી આદરણીભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ, ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ શ્રી જાવેદભાઈ પીરઝાદા, અમારા યુવાન સાથી સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ભાઈ શ્રી વિમલભાઈ, હેમંતભાઈ, રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાંથી ઉપસ્થિત રહેલા મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો, ખૂબ બધા આગેવાનો છે. આમાં મારી બેન ચંદ્રિકાબેન ને ભીખાલાલ ભુદેવ બેઠા છે, ત્યાંથી લઈને ખૂબ બધા આગેવાનો છે, બધા નામ લેતો નથી. મંચ પરના તમામ મહાનુભાવો, ઉપસ્થિત સજ્જનો, દેવીઓ અને સાથીઓ, સામાન્ય રીતે ઉમેદવાર લડવા જતો હોય છે. પરેશભાઈ દાનાણીએ 6 મહિના પહેલા મને કહેલું કે થોડીક સામાજિક જવાબદારીઓ છે, માટે આગામી ચૂંટણીમાં એક અણવર બનીને જેના માટે કહેશો કામ કરીશ, પણ ચૂંટણી લડવાની મારી તૈયારી નથી, કારણ કે સામાજિક જવાબદારી છે. અને અમે પણ કહ્યું હતું કે કંઈ વાંધો નહીં, મદદરૂપ થજો. એટલે ઉમેદવાર રાજકોટ લડવા માટે નથી આવ્યા, પણ રાજકોટની અંદરથી એક અવાજ ઉભો થયો કે અમારે ઉમેદવાર જોઈએ તો પરેશ ધાનાણી જોઈએ. રાજકીય આગેવાનોએ કહ્યું, મેં અમારા આદરણીય ભીખુભાઈ વારોતરિયા અને પૂંજાભાઈ વંશને હું રાજકોટ આવ્યો હતો. મેં એમને કહ્યું કે કાર્યકર્તાઓ કઈ વાત કરવા માંગતા હોય તો કોણ ઉમેદવાર અવાજ સાંભળો. એમણે કહ્યું કે ઉમેદવારોમાં 5-6 નામ આવ્યા, પણ એક વાત સર્વસંમતિથી આવી કે અમને જો પરેશ ધાનાણી અહીંથી લડે તો અમારા બધાની સર્વસંમતિ છે જોઈએ. પરેશભાઈએ કહ્યું કે લડવું હોત તો હું આપને પહેલા કે મારે ચૂંટણી નથી લડવી, પણ પછી જ્યારે એક પરિસ્થિતિ એવી પેદા થઈ અને બહેનો દીકરીઓએ અવાજ ઉઠાવ્યો. આપણા સૌરાષ્ટ્રના કેટલાક રિવાજો પણ જુદી જુદી જ્ઞાતિના બહુ સરસ છે. આપણે નમન કરીએ આપણા પૂર્વજોને કે જ્ઞાતિ વચ્ચે એક કુટુંબનો સંબંધ બનાવે એવા વ્યવહારો આપણા પૂર્વજોએ પ્રસ્થાપિત કર્યા. ભલે મેં નથી લગ્ન કર્યા, પણ અમારા સમાજના લગ્નની પ્રથા મને તમને બધાને ખબર છે. બીજે વરરાજો પણવા જાય, અમારે ત્યાં વરરાજાની તલવાર જાય ને વેલ આવે, અને વેલ ગામમાં આવે તો ગામમાં વેલ ભાઈ થાય, જવતલીઓ ભાઈ થાય, અને મોટા ભાગે પાટીદાર ઘરે વેલ ભાઈ થાય. આપણા પૂર્વજોના રિવાજો. એ જવતલિયા ભાઈ તરીકે પરેશ ધાનાણીએ કહ્યું કે મારી બહેનો જો અંતિમ પગલા માટે વિચાર કરતી હોય તો મારે કહેવું છે કે મારી મુશ્કેલી છે એને બાજુએ મૂકીશ રાજકોટ ચૂંટણી લડવા માટે. હું આ વિષયનો આભાર માનું છું. હું એ પરેશ ધાનાણીનો આભાર એટલા માટે માનું છું. મેં કહ્યું ને, આપણા રિવાજો બહુ સરસ છે. ચાંદ પૂજવા જાય તો એક પ્રજાપતિ ભાઈના ઘરે જવું પડે તો પ્રજાપતિ સાથે પણ એક આત્મીયતા ઊભી થાય. કચ્છના મહારાવને સિંહાસન પર બેસવું હોય
તો એ ત્યાં સુધી સિંહાસન પર ન બેસી શકે જ્યાં સુધી દલિત મહેશ્વરી એના માથા પર તિલક ન કરે, દલિતનો દીકરો તિલક ન કરે ત્યાં સુધી મહારાજા સિંહાસન પર ન બેસે. આ સમાજના તાણાવાણા છે, આ સામાજિક પરિસ્થિતિ છે. દરેક સમાજ સાથે કંઈ ન કંઈ ગામડામાં જ્ઞાતિઓ જોડાય એ આપણા પૂર્વજોએ આપેલો સિદ્ધાંત છે. અને બીજી તરફ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ તાણાવાણાને તોડવાનો પ્રયત્ન કર્યો છે. આનો મરે તોય ભલે ને આનો મરે તોય ભલે, મારા મતનું તરફાણું ભરે, આ રાજનીતિ ન હોઈ શકે. મારે કહેવું છે ભારતીય જનતા પાર્ટીને કે સત્તા એ આખરી લક્ષ્ય ન હોવું જોઈએ. હું યાદ કરીશ અને ભાજપના મિત્રોને પણ કહું છું, અરે રાજકારણમાં પડેલા દરેકને કહું છું, એક ઉત્તમ વિષ્ટિકાર તરીકે વિદુરજી ગયા હતા અને વિદુરજીએ વિષ્ટિ કરી હતી ને ત્યારે કેટલીક વાતો કરી હતી, એને સૌએ યાદ રાખવી જોઈએ. એ વિદુરજીએ કહ્યું હતું કે સત્તાધીશ કે રાજનેતા, સત્તાધીશ કે રાજનેતા એનું આખરી લક્ષ્ય સત્તા ન હોઈ શકે, એનું આખરી લક્ષ્ય સત્તા ન હોઈ શકે. વિદુરજીએ કહેલું હતું કે રાજનેતા કે સત્તાધીશ એ સત્તાલક્ષી નહીં, સિદ્ધાંતલક્ષી હોવો જોઈએ. વિદુરજીએ કહ્યું હતું ત્યારે એક વિષ્ટિકાર તરીકે કે રાજનેતાએ ખ્યાલ રાખવો જોઈએ ગુનો કરનાર કોણ છે ન જોવાય, ગુનો કરનાર કોણ છે ન જોવાય, એને બચાવવાની કોશિશ ન થાય. રાજનેતાએ કે સત્તાધીશે કોઈના વકીલ ન બનાય, એને તો ન્યાયાધીશ બનવું પડે. એ વિદુરજીના શબ્દો હતા કે ગુનો કરનાર સગો ભાઈ પણ હોય તો સહેજ પણ શરમ રાખ્યા વગર એના સામે પગલા ભરવા જોઈએ. કહીશ ભારતીય જનતા પાર્ટીને કે તમે તો શાસ્ત્રોની વાત કરો છો, હિન્દુ સમાજની વાત કરો છો, તો એક વખત તમે વિદુરજીને ન વાંચ્યા? તમને વિદુરજીના એ શબ્દો યાદ ના આવ્યા? એ વિદુરજીના શબ્દોને કેમ તમે યાદ ન કર્યા કે એક વ્યક્તિ કોઈ એક કોમનું અપમાન નહોતું, મારા દેશની તમામ બહેનો દીકરીઓનું એ અપમાન. જ્યારે એ વ્યક્તિથી એ શબ્દો બોલાયા, એક ઝાટકે એમની ટિકિટ કાપવી જોઈતી હતી અને માફી માંગવા માટે કોઈ ભાજપના નેતાના ઘરે જવાના બદલે સમાજની વચ્ચે આવીને માફી માંગી. અને કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે, અંતરાત્માથી પસ્તાવા સાથે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, એને ક્ષમા જરૂર મળે. પણ ભૂલ ન કરે, ગુનો કરે અને માફી દિલથી ન માંગે, પણ એમ કહે કે હું તો છે ને કોઈ દી માફી માંગતો નથી, પણ મારા પક્ષને નુકસાન થાય છે ને એટલે હું માફી માંગુ છું. શું આને માફી કહેવાય ખરી? અને જ્યારે આ માફી માંગવાની વાત કરે ત્યારે જે દલિત સમાજે પ્રેમથી એમના ભજનમાં બોલાવ્યા હતા, એ સમાજ માટે એમ કહેવું કે જ્યાં ગયો તો ને એ તો નકામો કાર્યક્રમ હતો, એ તો કોઈ કામનો નહોતો, આમ કરીને દલિત સમાજનું અપમાન કરવું આ એક અહંકાર. આ લડાઈ યાદ રાખજો, આ કોઈ કોંગ્રેસ ભાજપ વચ્ચેની ચૂંટણી નથી. આ ચૂંટણી કોઈ બે રાજકીય પક્ષ વચ્ચેની નથી. આ ચૂંટણી છે અહંકાર અને સ્વમાનના અધિકારની આ લડાઈ છે. આ કોઈ જ્ઞાતિ વચ્ચેની લડાઈ નથી કે પરેશભાઈ એ લેઉવા પટેલ છે અને રૂપાલા એ કડવા પટેલ છે તો લેઉવા ને કડવા વચ્ચેની લડાઈ. ના, આ લેઉવા ને કડવા વચ્ચેની લડાઈ નથી, આ સિદ્ધાંતની લડાઈ છે, આ સન્માનની લડાઈ છે. મારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તમે શા માટે
શા માટે તમે એક સારા શાસક તરીકેની પ્રથા ન પાડી શક્યા? લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે કે લોકોનો આક્રોશ ઉભો થાય, જનતા જનાર્દનનો આક્રોશ કે અવાજ ઉઠે તો સત્તાધીશે અવાજ સાંભળીને ન્યાય કરવો. રામના નામે મત લેવા તો બહુ સહેલા છે, પણ ભગવાન શ્રી રામે એક આદર્શ રાજ્ય વ્યવસ્થા આપ્યું. રામના નામે તમે રાજકીય રોટલો શેકવા નીકળ્યા છો તો તમે કેમ એ ન વિચાર્યું કે ભગવાન શ્રી રામ હતા જેમણે એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો. એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો. સીતા તો સતી માતા હતા. સીતાજીને ઉપર શક કરવાનો કોઈને અધિકાર નહીં, પણ એ ભગવાન શ્રી રામ હતા. એણે કહ્યું કે વેશ પલટો કરીને હું ગયો અને એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો છે, માટે જેને મેળવવા મેં લંકાને ધ્વંસ કરી સર્વસ્વની લડાઈ લડ્યો, એ જ પણ મારા રાજ્યમાંથી એક ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો, તો એનો ત્યાગ પણ હું કરી શકું છું. આ રામ રાજ્ય. રામના નામે મત માંગનારાને મારે કહેવું છે કે જો ભગવાન રામ આવું ઉત્તમ રાજ્ય કરી શકતા હોય અને ગરીબના ઝૂંપડાનો અવાજ વેશ પલટો કરીને સાંભળે અને એની વાત સ્વીકાર કરે, તો અહીંયા તો હજારોની સંખ્યામાં તમામ જ્ઞાતિ વર્ગ ધર્મની બહેનો દીકરીઓનો અવાજ ઉઠ્યો. કેમ તમે એને કાન ના આપ્યો? એની વાત સ્વીકારી નહીં? તમારો અહંકાર ક્યાં આસમાન? અને આવું જ આંદોલન પાટીદાર સમાજે કર્યું હતું. પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાં જઈને પોલીસ મારે, શું આ વ્યાજબી? પાટીદારો તમારા નેતા માટે અંદરથી બોલે કે આ જનરલ ડાયર છે, ત્યાં સુધીનો આક્રોશ પાટીદાર સમાજનો ઉભો થાય, એ તમારો અત્યાચાર નહીં તો શું? જુનાગઢમાં ચાંદની નામની એક કોળી દીકરી ઉપર અત્યાચાર થાય, સમગ્ર કોળી સમાજનો આક્રોશ ઉભો થાય, પણ સત્તાધીશો એનો અવાજ ન સાંભળે. આ કઈ કક્ષાનો અહંકાર છે? ઉત્તર પ્રદેશમાં એક દલિત દીકરી ઉપર બળાત્કાર થાય, પરિવારને રૂમમાં બંધ કરી દેવામાં આવે, ગરીબ દલિત પરિવારને, અને એ દીકરીની લાશને પરિવારની ગેરહાજરીમાં કેરોસીન છાંટીને સળગાવી દેવા માટે સત્તાધીશો આદેશ કરે. મારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે, આ ક્યાંનો અન્યાય? અરે મારા ભાવનગર જિલ્લામાં પાલીતાણા પાસે કોળી સમાજના ભાઈઓ જઈને કહ્યું, મારી પાસે પણ આવ્યા કે એક શિક્ષણની સંસ્થામાં અમારી કોળીની દીકરી કહે છે કે ડૂબીને અકસ્માતે મરી ગઈ, પાણીની ટાંકીમાં પડીને. પણ કહે છે કે પાણીની ટાંકી અમે જોઈ સાહેબ, કોઈ માણસ ઊભું થઈ જાય તો અહીંયા સુધી પણ પાણી નથી આવતું, એમાં દીકરી ડૂબીને કેવી રીતે મરે? આની તપાસ થવી જોઈએ. સત્તાધીશો તપાસ ના કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં બેઠેલા એક નેતા એ સંસ્થા સાથે જોડાયેલા છે, માટે ન કર્યા. કેવા પ્રતાપ! પરિણામે આજે કોળી જ્ઞાતિના ભાઈઓ પોરબંદર વિસ્તારમાં ઘેર ઘેર ફરીને કહે છે કે આ અમારી દીકરી સાથે થયેલા અત્યાચારના કારણે મત. પરેશભાઈ દાનાણી આપણી વચ્ચે આવી ગયા છે, હું હૃદયપૂર્વક એમનું સ્વાગત કરું છું. મારે આપને એક બે વાત કરીને મારી વાત પૂરી કરવી છે. સાક્ષી મલ્લિક એક ખેડૂત હિન્દુની દીકરી, કુસ્તીમાં મેડલ લઈને આવે, દુનિયાભરમાં જીતીને આવે, આપણા ભારત દેશનું નામ રોશન કરે, એવી આપણી ખેડૂતની દીકરી સાક્ષી. એ દીકરી એમ કહે કે ભાજપનો સંસદ સભ્ય અમારા ફેડરેશનનો પ્રમુખ છે અને એમણે મારા ચારિત્ર સાથે છેડા કર્યા છે. એટલું જ નહીં, મારી જેવી અનેક દીકરીઓના ચારિત્ર સાથે છેડા કર્યા છે. અને અનેક દીકરીઓ બહાર નીકળે કે સાક્ષીની વાત સાચી છે, આ ભારતીય જનતા પાર્ટીનો બ્રિજભૂષણ એને દીકરીઓ સાથે ચારિત્રહીન માણસે છેડા કર્યા છે, અને છતાં ભાજપના નેતાઓ એની વાત ન સાંભળે.
અરે મણિપુરમાં દીકરીઓ ઉપર સામૂહિક બળાત્કાર થાય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દુનિયાભરની સંસદમાં એની ચર્ચા થાય, થૂથું થાય, છતાં મણિપુરની બહેનો દીકરીઓ માટે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ત્યાં જવાની કોશિશ પણ ન કરે. આ અહંકાર છે. એ મારે કહેવું છે કે ગુનો એક થાય, બે થાય, ત્રણ થાય, ચાર થાય, પણ ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું હતું કે તારા 100 ગુના થયા છે, બસ કર, હવે તારા વધ કરવા સિવાય મારી પાસે ઉપાય. એમ આ ગુનાઓની પરંપરા થઈ છે. ત્યારે હું સલામ કરીશ આપણા ગુજરાતના જાગૃત સજ્જનો, દેવીઓ, યુવા સાથીઓનો. હું મારી એ બહેનો દીકરીઓને નમન કરીશ. કોઈ એક જ્ઞાતિ નહીં, કોઈ એક જ્ઞાતિ નહીં, તમામ જ્ઞાતિનું સમર્થન, તમામ જ્ઞાતિ સાથે મળીને આવી. કારણ કે આ દેશના રાજા રજવાડા કે મહારાજાઓ કોઈ એક જ્ઞાતિ નહોતી. હા, રાજપૂતો કદાચ વધારે હોઈ શકે, પરંતુ રાજપૂતો હતા, કાઠી દરબારો હતા, ક્યાંય નાડોદા રાજપૂતો હતા, ક્યાંય કારડિયા રાજપૂતો હતા, ક્ષત્રિયમાં અનેક જ્ઞાતિઓ, ક્યાંય ઠાકોરાના રજવાડા હતા, અરે ભીલનું પણ રાજ્ય હતું, ક્યાંય બ્રાહ્મણોના રજવાડા પણ હતા, મરાઠાના પણ રજવાડા હતા. આમ અનેક જ્ઞાતિ વર્ગ ધર્મના લોકોએ સત્તા ભોગવી અને સત્તા ભોગવનાર એક પણ વ્યક્તિએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આપી. દેશની આઝાદી માટે બધા લડ્યા હતા. અરે મા ભૌમની રક્ષા માટે, ગાયોની રક્ષા માટે, બહેનો દીકરીઓની રક્ષા માટે ગામે ગામ પાળિયા થયેલા છે, ગામે ગામ પાળિયા થયેલા છે. અને છતાં એમ કહેવાનું કે આ લોકોએ રોટી બેટીનો વ્યવહાર કરીને બહેનો દીકરીઓ આપી હતી, આ એક પ્રકારનો અહંકાર બોલ્યો હતો. અને અહંકાર સામે હજારો લોકો રાજકોટની સરહદ પર એકત્રિત થયા. જે ભેગા થયા હતા એને સલામ એટલા માટે કરું છું કે હજારો ભેગા થયા, પણ કોઈને પાય ભાર પણ નુકસાન ન થાય એની ચિંતા એમણે. ક્યાંય કોઈનું નુકસાન ના કર્યું. અરે એવડા મોટા ખેતરમાં એક ટીટોડીએ 4 ઈંડા મૂકેલા હતા. હજારો ભેગા થયેલા હતા, પણ એ ટીટોડીના ઈંડાને નુકસાન ન થાય એની ચિંતા કરીને ટીટોડીના ઈંડા પણ સલામત રાખ્યા. નમન છે તમને. વાહ વાહ, આ મારું ગુજરાત જેનું મને ગૌરવ છે. એક ટીટોડીના ઈંડાને પણ નુકસાન ન થાય એની ચિંતા કરીને હજારોની સંખ્યામાં ભેગા થઈને પોતાની વાતનો અવાજ ઉભો કર્યો. પરંતુ એમ છતાં શું વધારે શું કરવાનું? એક માણસ જેને ગુનો કર્યો છે એને કહી દેવાનું હતું કે ભાઈ કાલથી તમે ચૂંટણીમાંથી ખસી જાઓ, તમારી બદલે બીજા ચૂંટણી લડશે. શું આ કોઈ મોટી વાત હતી? તમે ગુનો કર્યો છે, પાર્ટી માફી માંગે છે, સમાજની, જનતાની, સમગ્ર ગુજરાતની, દેશની બહેનો દીકરીઓની, કારણ કે આમાં એક જ્ઞાતિનો સવાલ નથી, સમગ્ર દેશનું ગૌરવ હણાયું છે. માફી માંગીએ છીએ અને ઉમેદવાર બદલી આપીએ છીએ. શું આટલું પણ ન થાય? અને આ નહીં કરવા પાછળ એક જ વાત છે, અને એ છે અહંકાર. અને અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનોય નથી ટક્યો. તો ભારતીય જનતા પાર્ટીને મારે કહેવું છે કે તમારો ક્યાંથી ટકશે? એ વિદુરજીએ ત્યારે કહ્યું હતું કે સત્તામાં બેસીને જો ન્યાય નહીં કરો, સત્તામાં બેસીને ગુનો કરનારને છાવરવાનું કામ કરશો તો ભલે તમારા પાસે 100 કૌરવો હોય, તમારા પાસે ધન સંપત્તિ હોય, તમારા પાસે બધું જ હશે, તો પણ એક દિવસ એવો આવશે કે જ્યારે તમારો સર્વનાશ થશે. આજે ભારતીય જનતા પાર્ટી પાસે 82 અબજ 52 કરોડ રૂપિયાનું ધન ભંડોળ ઓફિશિયલ છે. ગેરકાયદેસર હશે તો જુદા. 82 અબજ 52 કરોડ કાગળ ઉપર ઇલેક્ટોરલ બોન્ડથી ધન સંગ્રહ કરીને ભેગા કરેલા છે. પરંતુ મારે કહેવું છે કે આવા ધન સંગ્રહ સામે લોકોનો પ્રેમ છે ને એ વિજયી થશે. ધનનો વિજય નથી થતો, લોકોના પ્રેમનો વિજય થાય છે. ભાઈ પરેશ ધાનાણી, મેં કહ્યું એમ, આવ્યા નથી, સૌએ બોલાવ્યા છે.
એ ચૂંટણી લડવા આવ્યા નથી, ચૂંટણી લડવા આપે બોલાવ્યા છે ત્યારે આવ્યા છે, અને જ્યારે આપના બોલાવ્યા પર આવ્યા છે ત્યારે આપનો પ્રેમ પણ જીતશે, આપના મતો પણ મળશે અને વિજયી પણ બનશે. એ વિજય પરેશ ધાનાણીનો નહીં, આપ સૌની અસ્મિતાનો. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે અને આ હૃદય કુંજમાં વિજય થશે. આખા દેશમાં એક સંદેશો જશે કે અહંકારને પ્રેમની ટક્કર તોડી શકે છે. આ પ્રેમની ટક્કર છે. દીકરીઓએ બહેનોએ આવીને એને રાખડી બાંધી છે. આ રાખડી છે એમની રક્ષા કરશે. અને પરેશ ધાનાણી એક એવો યુવાન છે જેને મેં નજીકથી કામ કરતા જોયો છે. સૌનો સ્વીકાર કરીને ચાલનારો વ્યક્તિ છે. એને આપ મદદ કરજો. આપ સૌ ખૂબ બહોળી સંખ્યામાં આટલા તાપમાં પણ લાંબા સમય સુધી બેઠા આપ સૌને નમન કરું છું. આપ સૌનો આભાર માનું છું. આપ સૌના માટે પણ શુભકામનાઓ પાઠવું છું કે આપ સૌની પણ ખૂબ સરસ પ્રગતિ થાય. ભાઈચારો, એકતા અને પ્રેમ કાયમ ટકી રહે. એ શબ્દો સાથે વિરમું છું. મારા સાથે જરા 3 વખત નારો બોલાવજો. હું કહું જય હિન્દ, આપ કહેશો જય હિન્દ. જય હિન્દ, જય હિન્દ. હું કહીશ જીતેગા ભાઈ જીતેગા, પરેશ ધાનાણી જીતેગા. जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा. खूब खूब आभार, धन्यवाद, थैंक यू. આદરણીય શક્તિસિંહજી. અને હવે 18 વર્ષને સાથે રાખી અને ચાવનારા આપણા જવતલિયાભાઈ પરેશભાઈ ધનાણીને વિનંતી કરીએ કે આપણને સૌને માર્ગદર્શન. ખૂબ ખૂબ આભાર. આજ ચૈતરના દનૈયા તપી રહ્યા છે. ધૂમ ધકતા તાપમાં મારું રૂગેલું રાજકોટ 12 થી 4 કોઈને જવાબ ન દે બાપ. આજ આ ભર ઉનાળે ભર બપોરે આખાય રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી મારા કોંગ્રેસ પક્ષના હાકમ જેવા આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સ્નેહીજનો એક રણના મેદાનમાં નાના એવા મધ્યમ વર્ગીય ખેડૂતના દીકરાને, કાર્યકર્તાને આશીર્વાદ આપવા આવ્યા છો. આપ સૌનો હૃદયથી આભાર માનું છું. મારા રંગીલા રાજકોટની ભૂમિને વંદન કરું છું. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, માનની જગદીશભાઈ, માનની સિદ્ધાર્થભાઈ, માનની સુદાનભાઈ સહિત બધા જ હાકમ જેવા આગેવાનો બેઠા છે. બધાને ઓળખું છું કારણ કે ઘણા વર્ષો કાર્યકર્તા બની આપ સૌની વચ્ચે કામ કરવાનો અવસર મળ્યો. પણ આજ ઇન્ડિયા ગઠબંધનના સૌ સન્માનની હાકમ જેવા આગેવાનો, મુરબ્બીઓ, મારા સારથીઓ, વહાલા પત્રકાર ભાઈઓ, આપ સૌ જાણો છો કે આજ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પહેલા તબક્કાનું આજ મત એ પેટીમાં પુરાયેલો છે અને બીજી તરફ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં શાસકોનો અહંકાર સતત અને સળંગ 7મા આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ રાજકોટમાં ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપીને ઈરાદાપૂર્વક રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચનારા એ ભારતીય જનતા પાર્ટીના લોકો ગુજરાતના ભવિષ્યમાં ધકેલાઈ જનારું જે મારું યુવાધન છે ને એને બચાવવા માટે, એની આવતીકાલને બચાવવા આપણે આજ સૌ ભેગા થયા. કોઈએ કીધું કે પરેશભાઈ તું નાના કરતા હા કરી બેઠો. મેં કીધું હા, હું કોંગ્રેસનો કાર્યકર્તા છું અને જ્યારે જ્યારે આ દેશની દીકરીઓ ના દામન ઉપર કોઈ દાગ લગાડવાનો પ્રયાસ કરે ને ત્યારે મારે ઈ સભાની અંદર ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ નથી બનવું બાપ. એ દીકરીઓના દામનને દાગ લગાડે ને તો ભગવાન કૃષ્ણનો સાર, ભગવાન રામ જીવનની મર્યાદા, ભગવાન કૃષ્ણ જીવન જીવવાની કળા અને રામ
ભગવાને ચીંધેલી મર્યાદા જ્યારે કોઈ ઓળંગે ને ત્યારે જ મહાભારત થાય. આજ ભારતીય જનતા પાર્ટીએ આ રાજકોટના રણ મેદાનમાં મહાભારતને નોતરું આપ્યું છે. ત્યારે ગીતાનું જ્ઞાન લઈ અને મારી માતા કુંતાએ અભિમન્યુને બાંધી રાખડી, દેવી શક્તિએ આ દીકરાને રાખડી બાંધી છે. એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો સાહેબ, હું તો 2002 માં દૂધ પીતા પીતા અમરેલી વાળાએ મને જીતાડ્યો અને આજ 22 વર્ષ વીતા. આ રાજકોટ મારા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય બાપ. એક દૂધ પીતા છોકરાને અમરેલી વાળાએ વિધાનસભામાં મોકલો તો હવે તો 22 વર્ષે છાછ પણ ફૂકી ફૂકીને પીવ. આ રાજકોટનું પાદર મને આ દેશની સંસદમાં રાજકોટનો અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે. બપોરનું ટાણું છે. આજ 19મી એપ્રિલે 12:39 ના બરોબર વિજય મુહૂર્તે આજ સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કર્યો છે. કોઈ કહે કે આ લડાઈ શું રાજકોટના સંસદ સભ્ય બનવાની છે? નહીં, આ રાજકોટનું રણ મેદાન એ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી. આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી. આ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશની લડાઈ નથી. આ સત્તાના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ છે. સ્વાભિમાનની. હું રાજકોટ સંસદ સભ્ય બનવાનું સપનું નતું, પણ આજ આ રાજકોટના રણ મેદાનમાં ફરી પાછો આશા અને અપેક્ષાઓનો ઉજાસ પથરાઈને એટલે આ રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું. સમાનતાના અધિકારનું રક્ષણ કરવા માટે આવ્યો છું. ફરી પાછો સદભાવનાનો દીપ પ્રગટાવવા માટે આવ્યો છું. હું ખાલી સંસદ સભ્ય બનવા નથી આવ્યો. શારીરિક, માનસિક, આર્થિક અને ભૌગોલિક વિકાસની જે પરિભાષા ભારતીય જનતા પાર્ટીએ સંકુચિત કરી છે, આ વિકાસની પરિભાષાને બદલવા માટે આવ્યો છું. આ લડાઈ ભાજપ કોંગ્રેસની નથી, હાર જીતની નથી, પરેશભાઈ કે પરસોત્તમભાઈની નથી. આ રાજકોટના રણ મેદાનમાં શાસકોએ ઉભા કરેલા ડરની દિવાલને તોડવા માટે આવ્યો છું. ભારતીય જનતા પાર્ટીએ વર્ગ વિગ્રહના બીજ રોપીને આ ગાંધી અને સરદારના ગુજરાતમાં વીતેલા 20 વર્ષની અંદર ક્યાંય નાતને, ક્યાંય જાતને, ક્યાંય ભાતને, ક્યાંય કોમને, ક્યાંય ભાષાને, ક્યાંય ધર્મને લડાવી, ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવાના પગથિયા ગોઠવાતા બાદ હું આ રાજકોટના મેદાનમાં ફરી પાછા સૌને પ્રેમના તાતણે જોડવા માટે આવ્યો છું. આ લડાઈ સત્તાની નથી. સંવિધાનથી દેશના વિવિધ વર્ણના લોકો, વિવિધ વર્ગના લોકો, વિવિધ ધર્મ કે પ્રાંતના લોકો બાપ આ વિવિધતાનો ગુલદસ્તો ગુથાણો અને મારું ભારત વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી તરીકે ઉભરી રહ્યું હતું ને, ત્યારે બાબાએ ઘડેલા બંધારણ ઉપર આજ સત્તામાં બેઠેલા લોકો દી ઉગે. અને જિગ્નેશભાઈ, આ સત્તામાં બેઠેલા લોકો દી ઉગે અને બાબાએ ઘડેલા બંધારણ ઉપર 10 વખત બળાત્કાર કરે છે ને, આ બાબાએ ઘડેલા બંધારણને બચાવવા માટે આવ્યો છું. સંવિધાનથી મળેલા અધિકારોએ 18 વરણ એના હૃદયમાં આશ નું બીજ ઉગાડ્યું હતું. આજ આ સંવિધાન ખુદ ખતરામાં છે, ત્યારે અહીંયા સંસદ સભ્ય બનવા નહીં, આ સંવિધાનની સુરક્ષા કાજે રાજકોટના પાદરમાં આવ્યો છું. અહીં વિશાળ સંખ્યામાં વહાલા રાજકોટજનો એક કાર્યકર્તાને આશીર્વાદ આપવા આવ્યા છો ને, આપ સૌ એના જન સ્વાભિમાનને સલામ કરવા માટે હું રાજકોટ આવ્યો છું. આ લડાઈ સત્તા મેળવવા માટેની નથી, પણ આ દેશની શક્તિ, આ દેશના સંસ્કાર અને શક્તિઓની હંમેશા પૂજા કરી છે. આજ દીકરીઓના દામન ઉપર દાગ
લગાડ્યા હતા ને, આ દીકરીઓના દામને લાગેલા દાગ ભૂસવા માટે હું રાજકોટ આવ્યો છું. વાત ઘણી બધી થઈ શકે. આજ ભારતીય જનતા પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ ભાજપ, સરપંચથી સાંસદ સુધી ભાજપ, કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભાજપ. ભારતીય જનતા પાર્ટીનો હોળે કળાએ સૂરજ ખીલો અને તોય મારા 18 વર્ણની અંદર ઉકળાટ છે. સરકાર સમસ્યાઓનું નિવારણ કરવાના બદલે આ સમસ્યાઓ પેદા કરનારી ભારતીય જનતા પાર્ટી છે ને, એને ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા માટે હું રાજકોટ આવ્યો છું. આજ અનીતિ, અધર્મ અને અસત્યના વાહકોનો વિનાશ કરવા માટે હું રાજકોટ આવ્યો છું. સાંસદ બનવા માટે રાજકોટ નથી આવ્યો. હું આ રાજકોટના રણ મેદાનમાં લોખંડી પુરુષ સરદાર, જેને લાગણીના તાતણે 18 વર્ણને જોડવાનું કામ કર્યું. બાપ, આ દેશના અસંખ્ય રજવાડાઓ મારા સરદારના ખોળામાં ધર્યા ને, ત્યારે માં ભૌમ ભારતી એની રચના થઈ હતી. મારી માવલડિયું, તમારા બાપ દાદાએ અમારા બાપ દાદાના ખોળામાં રાજ ધર્યા હતા ને, એના ઋણ ચૂકવવા માટે હું રાજકોટ આવ્યો છું. મૂંઝાવાની જરૂર નથી. રાજકોટનો જન ચૌતલિયા બની અને આ દેશની દીકરીઓની રક્ષા કરવાનો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સંસદ સભ્ય બનવાનું સપનું નથી જોયું, પણ ખરા રામ રાજ્યની પુનઃ સ્થાપના કરવા માટે હું રાજકોટ આવ્યો છું. અહંકારી લોકો 20 દિવસથી આ ધોમધકતા તાપમાં દીકરીઓ એના દામનને લાગેલો દાગ ભૂસવા માટે વિનવણી કરતી રહી, રખડતી રહી, ભટકતી રહીને ઈશુદાનભાઈ આ રાજકોટમાં પગ મૂક્યું ને, ઠાકોર સાહેબ, દીકરીઓની આંખમાંથી આંસુ જોયા. મારી માવલડિયું, આ તમારા આંસુને રોકી રાખજો. તમારા આંસુને રોકી રાખજો. સંસદ સભ્ય બનવાનું સપનું નહોતું, પણ મારો રાજકોટનો કોંગ્રેસ પરિવાર છે ને, શેઠા પડોશે આવ્યો. આખો પરિવાર મને આંગળી પકડીને રાજકોટ લઈ આવ્યો. એક બાજુ સત્તાના અહંકારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને પૂછ્યા વગર દિલ્હીના દરબારથી ભાજપના ઉમેદવાર થોપી બિહાડ્યા. રાજકોટ સહિત આખી ગુજરાત ભાજપમાં દાવાનળ લાગ્યો છે, અને બીજી બાજુ મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર એક નાના એવા કાર્યકર્તાને અમરેલી હૂતો તો ને, ત્યાંથી આંગળી પકડી અને આ પ્રેમની પટ્ટી બાંધીને રાજકોટના મેદાનમાં લાવ્યો છે. તમારા પ્રેમની પટ્ટી આંખે બાંધી અને આ અહંકારી માછલીની આંખ વિંધવા માટે હું રાજકોટ આવ્યો છું. તમારે મૂંઝાવાની જરૂર નથી. આજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓના સુધાર માટે રાજકોટ આવ્યો છું. ડ્રગ્સના દુકાનથી આજ ગુજરાત ડ્રગ્સનું ગેટવે બની ગયું છે, ત્યારે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં એ ડ્રગ્સનો દરવાજો છે ને, એને ફરી પાછો બંધ કરવા આવ્યો છું. ડ્રગ પીનારા પકડાય છે, પણ ડ્રગ વેચનારા કોણ? ડ્રગ વેચનારા કોણ? આ રાજકોટના પાદરમાંથી સત્તામાં બેઠેલા શાસકોને સવાલ પૂછવા હું રાજકોટ આવ્યો. વાત ઘણી થશે, સમયની મર્યાદા છે, બપોરનું ટાણું છે, અને એટલે આપ સૌને નમન કરું છું. આ લડાઈ અંગ્રેજો સામેની લડાઈ, એ પેલી લડાઈનું નેતૃત્વ પણ ગુજરાતે લીધું હતું. સિદ્ધાર્થભાઈ, મને લાગે છે કે આ બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ફરી ગુજરાતે લેવું પડશે. ત્યારે આ રાજકોટમાં સંસદ બનવા નહીં, આજના આધુનિક અંગ્રેજોની ગુલામીથી ગુજરાતને ફરી આઝાદી અપાવવાનો ખ્વાબ લઈને હું રાજકોટના પાદરમાં આવ્યો છું. કોઈ ડરવાની જરૂર નથી. નાના મધ્યમ વર્ગી વેપાર ધંધા આજ મંદીની મોકાણ છે. આ નાના અને મધ્યમ વર્ગી વેપાર ધંધા પરસેવો પાડીને કોઈને
આજે 2 ટાણા ચૂલો સળગશે કે કેમ એ સવાલ છે, ત્યારે આ નાના અને મધ્યમ વર્ગી જે વેપાર ધંધા છે ને એને કર આતંકવાદમાંથી મુક્તિ અપાવવા માટે હું રાજકોટ આવ્યો છું. આ રાજકોટના સાંસદ બનવા થઈ છે, એમાં જન સ્વાભિમાનનો વિજય થવાનો છે. ભારતીય જનતા પાર્ટીનો હાથમાં આસમાને પહોંચેલો અહંકાર ઓગાળવાનો છે. ચાલો થઈ જાવ સૌ તૈયાર. માત્ર ટીકા કોઈ સમસ્યાનું સમાધાન નથી. સકારાત્મક અભિગમ સાથે રાજકોટ, મારા સૌરાષ્ટ્રનું હૃદય એવું રાજકોટ, એની ધડકન ફરી તેજ થાય ને એવા વિચાર સાથે હું રાજકોટ આવ્યો છું. આ રાજકોટની ભૂમિને વંદન કરું છું, રાજકોટની ભૂમિને વંદન કરું છું. અને આપ સૌ આ સ્વાભિમાન યુદ્ધમાં આપનો પ્રેમ, હૂંફ અને આશીર્વાદ મારી સાથે રહી એવી વિનંતી સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સંજયભાઈ જોડિયાને વિનંતી તો આભાર દર્શન કરશે. આજના આ જન સ્વાભિમાન સંમેલનમાં પધારેલ ઇન્ડિયા ગઠબંધનના